અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા એ લુખ્ખા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે, પણ હજુ પણ ગુંડા તત્વો એ બેફામ છે. કાયદો અને વ્યવસ્થાને લઈને જેના ધજાગરા ઉડાવતા દ્રશ્યો અમદાવાદના વાસણા વિસ્તારના સામે આવ્યા છે, જેને લઈને લોકોમાં ખોફ ફેલાયો છે. અમદાવાદમાં વસ્ત્રાલ પછી વાસણામાં ટપોરીઓ બેફામ. કાયદો અને વ્યવસ્થાના ઉડાવ્યા ધજાગરા. છરી બતાવી લોકોને ડરાવ્યા. સીસીટીવીમાં કેદ આતંક. અમદાવાદમાં વસ્ત્રાલ બાદ પશ્ચિમ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વાસણામાં શખ્સે છરી બતાવી લોકોને ડરાવ્યા. સીસીટીવી સામે આવ્યા. દૂધની દુકાનની બહાર રિક્ષામાં આવેલા શખ્સોએ છરી લઈને લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો હતો. ડેરી ચાલકે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો તો છરીથી હુમલો કર્યો હતો. જોકે ફરિયાદીએ પ્રતિકાર કરતા અને લોકો એકઠા થઈ જતા ટપોરી રિક્ષા લઈ ફરાર થઈ ગયો હતો. આ બાબતે ફરિયાદ નોંધાવતા વાસણા પોલીસે રવિરાજસિંહ વાઘેલા, પ્રશાંત ઉર્ફે જાંબુ ગાયકવાડ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યાં આ જે આરોપીઓ છે એ પોતાની રિક્ષા લઈ ગયેલા અને જે દૂધ લેવા આવેલા તેની સાથે છરીઓ બતાવી અને વિભિત ગાળો બોલતા હતા. તો એ અનુસંધાન જે શ્રીજી મિલ્ક પેલેસના માલિક છે એને ફરિયાદ આપેલી. ત્યારબાદ આ જ ઇસમોએ શ્રી હરિકૃષ્ણ ફ્લેટ છે એની આગળ 4 મિત્રો અમરસિંહ અને એમના 4 મિત્રો બેઠેલા હતા. એ વખતે પણ રિક્ષા લઈને ત્યાં ગયા. એમની સાથે પણ ગાળાગાળો કરીને પછી એમાંથી જે ફરિયાદી અમરદીપ છે એને ડાબા હાથે છરીનું સરખું કરેલું. એટલે એ બાબતે બંને પોલીસ સ્ટેશને ફરિયાદ આપતો તે જ દિવસે વાસણા પોલીસે 3 આરોપી જે છે એ 3ની ધરપકડ કરી લઈ છે. પોતાનો રોફ જમાવવા દુકાનદારને બતાવ્યો ખોફ. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ આ ઘટના 12 માર્ચની સવારના 9 વાગ્યે બની હતી. વાસણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એકતા એપાર્ટમેન્ટ નજીક ફરિયાદીની દૂધની દુકાન છે. ત્યાં બનાવના દિવસે આરોપીએ દુકાન આગળ રિક્ષા ઊભી કરી દીધી હતી, જેથી ફરિયાદીએ રિક્ષા થોડી આગળ લઈ જવાનું કહેતા 3 પૈકી એક ટપોરી હાથમાં છરી લઈને ઉતર્યો હતો. દુકાન બહાર પડેલા દૂધના કેરેટ નીચે પાડ્યા હતા. ફરિયાદી બહાર આવતા આરોપી છરી લઈ તેને મારવા દોડ્યો. દુકાનદારે પ્રતિકાર કરતા બેફામ રીતે છરી હવામાં ફેરવવા લાગ્યો. તે દરમિયાન દુકાનદારના અંગૂઠાના ભાગે ઈજા થઈ હતી. તો સ્થાનિકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા. ફરિયાદી આ વિશે કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી. આ જે આરોપીઓ છે એક મુખ્ય આરોપી જે છરી બતાવતો જે દેખાય છે સીસીટીવી રવિરાજસિંહ વાઘેલા છે. એના પછીનો જે છે એ પ્રશાંત ઉર્ફે જાંબુ ગાયકવાડ છે અને ત્રીજો છે એ નિલેશ આહિર છે. આ 3 આરોપીઓ પૈકી જે જાંબુ છે પ્રશાંત ઉર્ફે જાંબુ એની ગુનાહિત હિસ્ટ્રી છે. એના ટોટલી 8 ગુના છે, જેમાં એની પર અત્યાર સુધીમાં 2 વખત પાસા થયેલી છે અને એક વાર તડીપાર થયેલી છે. ના, એવી ફરિયાદ કોઈ પૈસાની માગણી કરી એવી ફરિયાદ નથી કરી, પણ આ છરી બતાવીને ધમકી આપતા હતા અને મારામારી કરતા હતા એવી ફરિયાદ થયેલી છે. ના, જે આ રવિરાજસિંહ અને વાઘેલા અને જે આહિર છે એ ફર્સ્ટ ટાઈમ એમના ગુના છે. જોકે છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો ત્રાસ ફેલાવીને શાંતિનો ભંગ કરી રહ્યા છે. પોલીસ આવા શખ્સો પર લગામ કસવા સતત પ્રયાસ કરી રહી છે. તેમ છતાં આરોપીઓ ગુંડા બનીને રોફ ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. પોલીસે એ રીતે કામગીરી કરવી પડશે કે લુખ્ખા તત્વો તોફાન કરતા પહેલા 10 વાર વિચારે. સાથે જ તેમનામાં પોલીસનો ખૌફ હોવો જોઈએ.